દોસ્તો, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીને તો તમે બધા ઓળખતા જ હશો. ત્યારે અત્યાર સુધીના સૌથી મહત્વના અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. મુકેશ અંબાણીના માતૃશ્રીને દાખલ કરવામાં આવ્યા છે. અચાનક તબિયત લથડતાની સાથે જ સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના ધર્મપત્ની કોકિલાબા અંબાણી જે છે એમને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે. ગઈકાલના સમાચાર જ્યારથી સામે આવ્યા છે, સૌ લોકોમાં ચિંતાનો માહોલ છે. એવા સમયે મુકેશ અંબાણી જે છે પણ ભાવુક દ્રશ્યો સર્જાય છે, ભાવુક થઈ જાય છે. અચાનક અંબાણી પરિવારનો જે કાફલો છે એ દોડી જાય છે હોસ્પિટલે, અને એમની તસવીરો પણ આપણી સામે આવી રહી છે. એમની જે એમ્બ્યુલન્સની તસવીરો છે પણ સોશિયલ મીડિયા પર ફેલાયેલી જોઈ શકાય છે. ત્યારે દોસ્તો, શું છે અપડેટેડ માહિતી, શા માટે ભાવુક દ્રશ્યો સર્જાય છે અને શું થયું હતું કોકિલાબા અંબાણીને, જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી તમે બન્યા રહેજો. આજે અમે તમને અંબાણી પરિવાર સાથે જોડાયેલી આ હેલ્થ ઇસ્યુની અપડેટેડ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને વહાલા દોસ્તો, હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા ને આવા વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં. વાત કરી દઈએ સૌથી પહેલાં અગત્યના અને મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે મુંબઈથી, કે જ્યાં મુંબઈમાં એક ખૂબ મોંઘી હોસ્પિટલમાં કોકિલાબાને હવે એડમિટ કરી દેવામાં આવ્યા છે. કારણ કે અચાનક જ એમની તબિયત લથડતાની સાથે જ સૌ લોકો ચિંતામાં મુકાયા હતા. લોકોને લાગી રહ્યું હતું કે અચાનક શું થયું હતું, પરંતુ અમે તમને જણાવી દઈએ, હોસ્પિટલનો અહેવાલ છે કોઈ હજુ સુધી સ્પષ્ટ રીતે જાહેર નથી થયો, પરંતુ એવા સમાચાર અહેવાલ મુજબ જણાવવામાં આવી રહ્યા છે કે કોકિલાબા અંબાણી જે છે એમના દીકરાઓ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી છે, બંને તો લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરતા જ હોય છે. આમ તો અંબાણી પરિવાર હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે. ત્યારે આ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના બા કોકિલાબા અંબાણીની ઉંમર 91 વર્ષ આસપાસ હોવાની વાતો સામે આવી રહી છે, અને ઉંમરના કારણે જ એમની આ તબિયત લથડી હોય એવું લાગી રહ્યું છે. એવા સમયે સૌ લોકો અલગ અલગ અનુમાન લગાવી રહ્યા હોય છે કે આખરે કોકિલાબાને શું થયું છે. પરંતુ દોસ્તો, તમને જાણીને નવાઈ ન લાગવી જોઈએ, કારણ કે 91 વર્ષની ઉંમરે કોકિલાબા અંબાણીને જે દાખલ કરવામાં આવ્યા છે એમની તબિયત નાદુરસ્ત તબિયતના કારણે, કારણ કે અચાનક જ 91 વર્ષની ઉંમરે જ્યારે સમસ્યાઓ પણ ઘણી બધી હેલ્થને રિલેટેડ આવતી હોય છે, એટલા માટે કોકિલાબાને હવે જે છે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં અલગ અલગ સેલિબ્રિટીઓ પણ એમને મળવા માટે પહોંચી શકે છે. મોટા મોટા દિગ્ગજ લોકો જે છે, નેતાઓ હોય કે પછી સેલિબ્રિટીઓ હોય, ક્રિકેટરો હોય, તમામ લોકો જે છે એમાં ચિંતાનો માહોલ છે. એવા સમયે અંબાણી પરિવાર એ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં જે છે સ્થાન ધરાવે છે. ત્યારે આ સમાચાર સાંભળતાની સાથે જ દુનિયામાં પણ આ વાતનો પડઘો પડ્યો છે. ત્યારે મુકેશ અંબાણી પોતાના બાને મળવા માટે અચાનક જ આ ખબર થતાની સાથે જ હોસ્પિટલે દોડી જાય છે. તમામ અંબાણી પરિવારના સભ્યો જે છે એ હોસ્પિટલે પહોંચી જાય છે, કારણ કે અચાનક જ આ સમાચાર સાંભળતાની સાથે જ તેઓ પણ ચિંતામાં મુકાય છે. પરંતુ દોસ્તો, વાત એવી છે, મુકેશ અંબાણી પણ ભાવુક થઈ જાય છે. પોતાના બાની આ વાત સાંભળતાની સાથે જ તેઓનું પણ હૃદય ભરાઈ જાય છે, તેઓ ભાવુક થઈ જાય છે, અને એમની તસવીરો પણ સામે આવી રહી છે. પરંતુ દોસ્તો, હવે ટૂંક જ સમયમાં કોકિલાબા અંબાણીને ડિસ્ચાર્જ કરવામાં આવશે, તેઓ જલ્દીથી સ્વસ્થ થઈ જશે એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ હવે શું છે અપડેટેડ માહિતી, એ તો હવે ડૉક્ટરનો અહેવાલ આવે ત્યારે જ ખબર પડી શકે છે. પરંતુ ત્યાં સુધી સૌ લોકો જે છે એ આ કોકિલાબા માટે પ્રાર્થના કરી રહ્યા છે. અલગ અલગ લોકો અલગ અલગ સ્થળેથી સોશિયલ મીડિયાના માધ્યમથી એમના કોકિલાબાના બચાવ માટેની પ્રાર્થનાઓ કરી રહ્યા છે. ત્યારે દોસ્તો, આપ આ વિશે શું કહેવા માગો છો? આપના મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો. અને હા, અંબાણીના કોકિલાબા માટે કમેન્ટ બોક્સમાં આપ પ્રાર્થના કરવાનું ચૂકતા નહીં. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી બને છે. ધન્યવાદ.